કહો તો વિષ્ણુ અત્યારે તપોવનને નર બોલાવીશું કામ પડ્યા નર બાંધ્યો કામ તો દેવી નર પીડા છે અરે દેવા દેવા આજે તપોવનને નર આજે મારા શું કામ પડ્યા અરે ભોળાનાથ આપ જાણો છો છતાં ઇન્દ્રની રસોઈ શા માટે અરે દેવી દેવા આજે હું તમારા મુખથી સાંભળવા માંગુ છું સાંભળી લો તમે પણ પેલા સુરે અત્યારે છતાં મારા ઇન્દ્રસોને ન્યાસ ન આવતી અત્યારે કોઈ કાળા માથાનો માનવી પોપટના પાંદડામાં મારું ઇન્દ્રસોન બોલાવે છે ત્યાં કે આપો તો તમને ફરતી મસે જુદા કરી તમારા સ્વરમાં ધરો દો અરે નહીં નહીં દેવી દેવા આટલા બધા પ્રતિનિધિ ના થાવ જેમ તમારું ઉદ્દેશ ડોલે છે એમ મારો પ્રયાસ કરવો પણ ડોલે છે કારણ એ તો મારો લાડી અને પ્રેમીઓ ભક્ત છે આજે શેર બાંધીને ખોટી મારી તપસ્યા કરે છે માટે તમે શાંત થાવ અરે વૃંદાવન વિષ્ણુ આ તો દેવોને વાદ તો ડબોને નમન કરીએ ये गोपाल गोदारी शिव शंकर बधाया Yeah.
મનની ઈચ્છા પૂરી કરશે. સાથે સવાસે મીરા ગાડું ચાલી લેજો, પ્રભુને જમાડી રમજો. સાથે જ મીરાની ધારી લેજો, પ્રભુના પમૈયા મુખાડી પછી સરનામા લેજો. કારણ હું તો શિવ શંકર કોઈના પેટે અવતાર ધારણ કરતો નથી, માટે તમે દુવાડિયાના માર્ગે જાઓ. અમે કોઈના પેટે ક્યાં અવતાર ધારણ કરીએ? ક્યાં અવતાર ધારણ કરીએ? ભગવાન ક્યાંક ઓટતા લેજો, ટાઈટના ટીંગરે જાઓ. અરે બધા તારી આ બધાને હું ભેગા કર્યા? અરે મેં કાંઈ ભેગા નથી કર્યા. મહારાજ હું તો સપનાની વાત કરું છું. ભગવાન ભોળિયાનાથ સપના રૂપી દર્શન દીધા. કીધું રાજા આજના તમે દ્વારકા જાઓ જરૂર તમારા પ્રભુ ભાંગશે. સરસ ભેગના લાડુ સરસ જમનાને તારીખ લાડુ આખા તો દ્વારકા હાલો. હા બધા દ્વારકા. હા એ કાશી માર્ગેથી રાજના હાલિયા તમે જે કાર્ય માટે ગયા હતા તે કાર્ય સિદ્ધ કરીને આવ્યા છો. હા રાણી ભગવાન શિવજી સન્નાર દર્શન દીધાથી રાજા ધર્મ દ્વારકા નાથના શરણે વ્યાજા દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા જરૂર તમારા વાંજા મના ભાંગશે. સવા સવાના લાડુ લેજો, માને ધારે પૂજ્યો, પ્રભુને જમાડી લંજો માટે કોઈ વખત ત્યાગ કરી દો. હાલ મારા દ્વારકા જાવ સરસ. હા સરના તમે ચાલી ચાલીને થાકી ગયા છો, માટે તમે મહેલમાં આરામ કરો. હમણાં આટ લાડુ બનાવ્યા હતા. હા રાણી એ પણ ખોટા એ તમારી
જમાડી અને પછી તમે તમે જાઓ અને સાથે જ તમને જારી પડી છે પ્રભુના ચરણ પખાડી અને પછી સલામત લઈ આ તો હેલા ગઈ ગંગા દાતા હર હર